ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અમારી YouTube ચેનલ પટેલ મોહિત મેથ્સ ની અંદર આપણે IMP નું વાવાઝોડું લઈને આવીશું. તો જોઈશું પહેલા પાઠની આપણે IMP અહીંયા મૂકીશું. આ પ્રશ્નો કરવાથી તમને ધોરણ 10 બોર્ડની પરીક્ષાની અંદર ઘણો બધો ફાયદો થઈ શકશે. આજે હું તમને પહેલા પાઠની IMP આપણે જોઈએ પહેલો પ્રશ્ન કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવો. ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે એ પણ ઉદાહરણ આપી સમજાવો. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એ પણ ઉદાહરણ આપી સમજાવો. પછી એના પછી 4 નંબરે છે વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. હવે વિઘટન પ્રક્રિયાની અંદર કદાચ એના પ્રકાર લખવા મૂકે તો પહેલાની વ્યાખ્યા અને એના 3 પ્રકાર વિશે કોઈ પણ એક વિશે તમારે માહિતી આપવી પડે. એના પછી પદાર્થ X નું દ્રાવણ તોડવા માટે એ પણ પ્રશ્ન IMP છે. એના પછી કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો એની અંદર પણ કદાચ વિસ્થાપન પ્રક્રિયા કે અથવા તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કે તો એના વિશે આપણે એની વ્યાખ્યા અને ઉદાહરણ આપી શકાય. એના પછી બહુ જ મોસ્ટ IMP પ્રશ્ન તરીકે આપણે ગણી શકીએ તો ક્ષારણ ઉપર ટૂંકમાં લખવા નિયમ. તો ક્ષારણ કોને કહેવાય? એના પછી કુવારાપણું એ પણ પ્રશ્ન થોડો IMP છે આપણે પહેલા પાઠની અંદર. પછી એક બેસ્ટ IMP પ્રશ્ન છે લાસ્ટમાં કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહે છે એ ઉદાહરણ આપી સમજાવો. એ પણ આપણે પહેલા પાઠના આટલા પ્રશ્નો જો તમે કરશો પહેલા પાઠની અંદર તો મારી દ્રષ્ટિએ મારું એવું માનવું છે કે અહીંયાથી તમને ઘણો બધો ફાયદો થઈ શકશે. આટલા પ્રશ્નો પહેલા પાઠની અંદર IMP છે. આપણે ફરીથી સેકન્ડ પાર્ટ સાથે ફરીથી મળીશું.